છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભાઈઓ વચ્ચે જ ખેલાયો ખૂની ખેલ। મૃતક પિતાના પેન્શનની રકમ અને મિલકતની માથાકૂટમાં ભાઈના હાથે જ ભાઈની હત્યા થઈ ગઈ। ખાટિયાવાડ ગામે મિલકતની વહેંચણી મુદ્દે થયેલા વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે। યુવકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો છે। 5 એકર જમીન અને પિતાની નિવૃત્તિ બાદ મળેલા આશરે 30 લાખ રૂપિયાની વહેંચણી મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન નાના ભાઈએ મોટા ભાઈ પર હુમલો કર્યો હતો। માર્યું તું પાછળના ભાગ, પછી દવાખાને લઈ ગયા। ઝઘડો આ જમીન બાબતે કશું નહીં આપતા અમને। અમારે કેટલા 9,000 આવી જીવે ખાઈએ। અમારા છોકરાનું નહીં સીધું પડતું અને અમારું નહીં સીધું પડતું। અમે રડી ટોકીને ખાઈએ છીએ। તો પોલીસે હાલમાં હત્યાના આરોપીને પકડી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મિલકત અને રૂપિયાની વહેંચણી મુદ્દે હત્યાનો બનાવ બન્યો હતો। દરુ ગામના ફરિયાદીના પિતા જે તે સમયે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતા તેઓને જે પેન્શનના પૈસા તેમજ જે રિટાયરમેન્ટના લાભ મળેલા તે તમામ પૈસા હાલમાં જે સૌથી નાનો દીકરો બળવંતભાઈ હતા એ એમની પાસે રાખેલા અને તેમની માતાનું પણ જે પેન્શન આવતું હતું એના પિતાના મરણ ગયેલા પછી એ પણ પૈસા એમની પાસે રાખતો હતો, જેના કારણે પૈસા લગત તેમજ મકાનની પ્રોપર્ટીના વાદ વિવાદમાં ઝઘડો થયેલો હતો। હાલમાં આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે।